હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 તમારો મજેદાર તમારો પ્રિય વિષય સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર એની અંદર તમારું જે ચેપ્ટર નંબર 3 છે જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપો. એમ બીજું, તમારા વાર્ષિક પરીક્ષાની અંદર આ ચેપ્ટરની અંદરથી મારી દ્રષ્ટિએ કયા કયા ટોપિક એવા છે કે જે આઈએમપીની અંદર જાય છે, બીજું કયા કયા એવા દાખલા છે કે જે આઈએમપીની અંદર જાય છે, એ તમામે તમામ ડિટેલ આપણે પાયાથી લઈ છેક તળિયેથી લઈ અને જે આપણા 5 ગુણના દાખલા પૂછાવાના છે ત્યાં સુધીની તમામે તમામ ડિસ્કશન આ ચેપ્ટરની અંદર કરીશું. બીજું, એક્ઝામને બહુ ઓછો ટાઈમ છે. તમે માનો છો કોમર્સ, એના કરતાં કોમર્સ બહુ વિશાળ છે. સમજો એમ, ધોરણ 11-12 પછી તમે ગ્રેજ્યુએશન પૂરું કરો, એના પછી તમારી ઓડિટરની એક્ઝામ આવે છે, 150 ગુણનું પેપર આવે છે. આ 150 ગુણના પેપરની અંદરથી 100 ગુણનું તમારું એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, જેમાં 11-12નું સૌથી વધારે હોય છે. કોલેજનું હોય છે પણ સૌથી વધારે 11 અને 12નું આવે છે. બીજું, એની અધર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બીજા જે સબ્જેક્ટ આવે છે એની અંદર હરીફાઈ વધારે છે. હું તો કહું તો તમે 11-12 કોમર્સ ઉપર ફોકસ કરો તો સૌથી બેટર છે. એમાં ધોરણ 11 તમારા કોમર્સના કેરિયર ઇમ્પોર્ટન્ટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમ ચલો, હવે આપણે સીધા ટોપિક ઉપર જઈશું. હવે મધ્યવર્તી સ્થિતિના માપોની અંદર આખા પેપરની અંદર તમારા વિભાગ એ થી લઈને તમારો જે વિભાગ એફ થાય એની અંદર જે દાખલા પૂછાવાના છે, આ આઈએમપી દાખલા જે આગળની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એવા દાખલાની આપણે ડિસ્કશન કરીશું. એમ બીજું, ડાયરેક્ટ મારે દાખલાની શરૂઆત નથી કરવી, એમ કારણ દાખલા તો બુકની અંદર આપેલા છે, પણ આપણે ચેપ્ટરની અંદર આવતા તમામે તમામ સૂત્રોની પહેલાં જાણકારી લઈશું. બીજું, ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, અને વિડીયો જોયા પછી તમને એવું લાગે કે ના વિડીયોની અંદર મજા આવી છે તો તમારા જે મિત્રો છે એમના સુધી આપણી ચેનલને અવશ્ય ફોરવર્ડ કરજો. બીજું, આપણા સ્ટેટની અંદર બહુ ઓછા વિડીયો તમને ચેનલમાં જોવા મળશે, એમ કારણ સ્ટેટની આપણે શરૂઆત જ કરી છે એટલે થોડો ઉધાર વસવા રાખજો, એમ મજા આવશે. એક જ વન શોટ રિવિઝનનો વિડીયો એટેન્ડ કરો, એના પછી મજા ના આવે તો ફરી કાજે ચેનલની અંદર વિઝિટ ના કરતા, એમ પણ વિડીયો જોયા પછી તમારા તમામે તમામ ડાઉટ ક્લિયર થઈ જશે. એમ ચલો ટોપિક ઉપર આવતા રહો. હવે ચલો, મધ્યવર્તી સ્થિતિના માપો આપણે અહીંયા 3 છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. કેટલા છે? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ મુખ્ય આપણે 3નો ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. એની અંદર પાયાની અંદર બીજી ઘણી બધી નાની મોટી રીતો આવશે. એમ ચલો, પહેલા નંબરની અંદર છે મધ્યક. શું છે? મધ્યક. મધ્યક એટલે શું? તો માહિતીના જે તમને અવલોકનો આપે છે, આ અવલોકનો અને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાથી તમને જે આંક મળે છે એને કહેવાય મધ્યક. બીજું, મધ્યકનો સંજ્ઞા છે x બાર. મધ્યકને કોના વડે દર્શાવાય છે? x બાર વડે દર્શાવાય છે. એટલે આપણા સૂત્રની અંદર જ્યાં જ્યાં મધ્યકનું સૂત્ર આવશે ત્યાં આગળ આપણે x બારની ગણતરી કરીશું. બીજું, મધ્યક શોધવા માટે 2 રીતો છે. એક છે અવર્ગીકૃત માહિતી માટેનો મધ્યક અને બીજું છે વર્ગીકૃત માહિતી માટેનો મધ્યક. હવે અવર્ગીકૃત માહિતી એટલે શું? તો અવર્ગીકૃત માહિતી એટલે એની અંદર માત્ર તમને અવલોકન એકલા આપે, એટલે એક જ કોલમ આપેલું હોય ટૂંકની અંદર. એમ દાખલા કે 5, 10, 15, 20, આને કહેવાય અવર્ગીકૃત માહિતી. તો એનો તમારે મધ્યક શોધવો હોય તેનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. તમારા એક ગુણની અંદર વિભાગ એમાં MCQ પૂછાઈ શકે છે કે તમને ઘણા બધા અવલોકન આલે અને તમારે મધ્યક શોધવો હોય તો x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. xi એટલે તમને આપેલા અવલોકનનો સરવાળો અને n એટલે તમારા કુલ અવલોકનો. સરવાળો કરીને n વડે ભાગી દો એટલે તમને શું મળી જશે? મધ્યક મળી જશે. દાખલો આવે એટલે વધારે સમજાવું છું. એના પછી ટૂંકી રીત. ટૂંકી રીત એટલે શું? કે તમારા જે અવલોકન આપેલા છે આ અવલોકન મોટા છે. દાખલા તરીકે હું એમ કહું 160, 170, 200, 300, 400. બીજું ટૂંકની અંદર કહું તો 100 થી મોટા અવલોકન હોય અને એવા સંજોગોની અંદર તમે આ રીતનો ઉપયોગ કર્યા વગર તમે ટૂંકી રીતને મારફતે તમે શું શોધશો? મધ્યક શોધશો. એમ અવલોકન મોટા હોય ત્યારે અવર્ગીકૃત માહિતીની અંદર તો x બાર બરાબર a પ્લસ સિગ્મા ડી ભાગ્યા n. ઓકે ને? ઓકે. બીજું, ડી એટલે શું? તો અહીંયા લખી નાખું છું કે ડી બરાબર સિગ્મા xi માઇનસ a. એટલે તમારા xi માંથી a તમે બાદ કરશો, a એટલે તમારો ધારેલો મધ્યક, એટલે તમને શું મળી જશે? ડી મળી જશે. પણ ડી ના અવલોકનનો સરવાળો કરો, એને કોના વડે ભાગી નાખો? n વડે ભાગી નાખો. બીજું, a એટલે આપણો ધારેલો મધ્યક. આ ધારેલો મધ્યક તમે શેમાંથી ધારશો? x ના અવલોકનમાંથી. કયો ધારશો? તમને મજા આવે ધારી લેવાનો. એમ ચલો આગળ. એના પછી બીજા નંબરની અંદર વર્ગીકૃત માહિતી માટે મધ્યક. વર્ગીકૃત માહિતી એટલે શું? વર્ગીકૃત માહિતી એટલે તમને 2 કોલમ આલે, પહેલું કોલમ અને બીજું કોલમ. પહેલું કોલમ હોય એ તમારું જે આવશે એ xi ના અવલોકન અથવા વર્ગ આપેલા છે અને બીજા નંબરનું કોલમ આપશે તમને આવૃત્તિ.
કૂતરી નહીં, આવૃત્તિ. હા, બીજા નંબરનું કોલમ કયું? આવૃત્તિ. 2 કોલમ આલે એને કહેવાય વર્ગીકૃત માહિતી. ચલો હવે વર્ગીકૃત માહિતીની અંદર તમને વર્ગ ના આપેલા હોય, વર્ગ ના આપેલા એટલે પહેલું કોલમ કોનું છે? તમારું x ના અવલોકનનું. બીજું કોલમ તમારું fi આવૃત્તિનો છે. તો એવા સંજોગોમાં x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા n. ઓકે ને? એટલે fi xi નો શું કરી દેવાનું? તમારે ગુણાકાર કરી દેવાનો. પહેલું કોલમ ને બીજું કોલમ. પહેલું કોલમ હશે x ના અવલોકન xi, બીજું કોલમ હશે fi આવૃત્તિનો. આ બેનો શું કરી દેવાનો? ગુણાકાર. અને ગુણાકાર કરીને એનો સરવાળો કરી દે અને કોના વડે ભાગી દેવાનો? n. બીજું ખાસ વસ્તુ, અહીંયા તમારે અવર્ગીકૃતની અંદર n એટલે અવલોકનની કુલ સંખ્યા થશે અને અહીંયા n બરાબર તમારા n બરાબર આવૃત્તિનો સરવાળો. n બરાબર શું થશે? તમારો આવૃત્તિનો સરવાળો. એટલે જ્યારે પણ વર્ગીકૃત માહિતી આવે એટલે n એટલે અવલોકનની સંખ્યા નહીં, n એટલે તમારો આવૃત્તિનો સરવાળો, એટલે કે fi નો સરવાળો એટલે તમારો n બનશે. એના પછી એમાં ટૂંકી રીત આવશે. ટૂંકી રીત એટલે કે જ્યારે દાખલાની અંદર તમને વર્ગ આપેલા હોય, શું આપેલું હોય? વર્ગ આપેલા હોય અને તમારો બીજા નંબરનું કોલમ આવૃત્તિ આપેલું હોય અને વર્ગ આપેલા હોય, જ્યારે આવૃત્તિ આપેલો હોય ત્યારે તમે મધ્યક શોધવા માટે ટૂંકી રીતનો ઉપયોગ કરશો. તો ટૂંકી રીતનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા n ગુણ્યા c. ઓકે, સમજાવું છું એમ. અહીંયા a એટલે તમારો ધારેલો મધ્યક, a એટલે શું થશે? ધારેલો મધ્યક. બીજું di શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? તો અહીંયા ખાસ અહીંયા di બરાબર શું થશે? તો di બરાબર xi માઇનસ a ભાગ્યા c. એટલે કે xi ના અવલોકનમાંથી એ તમારો ધારેલો મધ્યક પસંદ કરવાનો અને c વડે ભાગવાનો. હવે c એટલે શું છે? તમારા વર્ગની વર્ગ લંબાઈ. એટલે જોઈ લેવાનું કે વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે, એનો ગાળો કેટલો છે એમ. ઓકે ને? ઓકે. બીજું દાખલાની અંદર c લેવાનો થાય તો લઈ લેવાનો, ના લેવાનો થાય તો તમે ના પણ લઈ શકો છો. ખાસ એમ c ક્યારે લેવરાય? કે જ્યારે તમે જે di બરાબર xi માઇનસ a કરો છો એનો જે જવાબ આવે છે દરેક અવલોકનને કોઈ સંખ્યા વડે ભાગ ચાલતો હોય, દાખલા તરીકે દરેકને 5 વડે ભાગ ચાલતો તો c કેટલા લઈ લેવાના? 5 લઈ લેવાના. દરેક સંખ્યાનો 10 વડે ભાગ ચાલો, c કેટલા લઈ લેવાના? 10. દાખલામાં વધારે સમજાવવું મજા આવશે. ચલો એના પછી fi di નો શું કરી દેવાનો? ગુણાકાર. અને n એટલે તમારી આવૃત્તિનો સરવાળો અહીંયા લખેલું છે અને c એટલે તમારી વર્ગ લંબાઈ. ઓકે ને? સોરી, વર્ગ લંબાઈ નહીં, તમે c બરાબર શું લેશો? કે તમે di લેતી વખતે તમે c લીધો હશે. ઓકે ને? ઓકે. બીજું કે તમારો જે 5 ગુણનો દાખલો આવે છે એ 100% લગભગ મારી દ્રષ્ટિએ મધ્યકનો આવે છે અને 5 ગુણના દાખલાની અંદર તમે આ સૂત્રનો ઉપયોગ કરશો એમ. તો આ સૂત્ર ઉપર વધારે ભાર આપીશું આપણે. સૂત્ર શું છે આપણું? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા n ગુણ્યા c. બીજું સ્ટેટની અંદર મજેદાર વાત કહું એમ, એટલે આ રમકડા જેવું સ્ટેટ કરી દઈ, સમજો એમ. પણ તમે સૂત્ર ઉપર થોડું ભાર આપશો, કારણ કે સ્ટેટની અંદર સૂત્ર આવડે તો દાખલાની શરૂઆત થાય. નકર બેટા દાખલાની શરૂઆત ના થાય, સ્ટેટમાં પછી પોલિયો થઈ જાય. ટોપિકમાં આવતા રહો. ચલો એના પછી મધ્યકની અંદર ઘણી બધી પેટા રીતો છે. ઘણી બધી શું છે? પેટા રીતો. એની અંદર છે મિશ્ર મધ્યક. બીજું તમારો જે વિભાગ ડી આવે છે, શું આવે છે? વિભાગ ડી આવે છે. તો વિભાગ ડી ની અંદર તમારો 3 ગુણનો દાખલો આવે છે. તો એની અંદર કો તો મિશ્ર મધ્યક કો તો ભારિત મધ્યકનો દાખલો હશે અને તમારા 2 ગુણની અંદર લગભગ તમારો ગુણોત્તર મધ્યકનો દાખલો હશે. ઓકે ને? તો આ 3 રીત તમે તૈયાર કરી નાખજો. 100% તમને પરીક્ષાની અંદર 2 થી 3 દાખલા આ અંદરથી મળી રહેશે. ચલો પેલું છે મિશ્ર મધ્યક. ચલો સૌથી પહેલા છે મિશ્ર મધ્યકનો સંકેત. તો એનો સંકેત છે x બાર c. શું છે? x બાર c. ચલો હવે x બાર c નું સૂત્ર છે કે x બાર c બરાબર n1 x બાર 1 n2 x બાર 2 પ્લસ n3 x બાર 3 ડેશ ડેશ ડેશ. એટલે કે xn અને x બાર n મતલબ જેટલા આપેલા હશે એટલા ઉપર આપણું સૂત્ર બને ભાગ્યા n1 પ્લસ n2 પ્લસ n3. તમને 2 અવલોકન આપેલા હોય n1 અને n2 તો તમને 2 મધ્યકાલ છે x બાર 1 અને x બાર 2. એટલે સૂત્ર તમારા દાખલા ઉપરથી બનશે. બીજું સમજાવું. n1 એટલે તમારા પ્રથમ સમૂહના અવલોકનની સંખ્યા, n2 એટલે તમારા બીજા અવલોકનના સમૂહની સંખ્યા, x બાર 1 એટલે તમારો જે n1 હશે તો એનો મધ્યક x બાર 1 હશે, બીજું n2 હશે તેનો મધ્યક તમારો x બાર 2 હશે અને ભાગ્યા n1 પ્લસ n2 પ્લસ n3. એ રીતના તમારું સૂત્ર આવશે. દાખલો આવે એટલે વધારે સમજાવું છું. બીજું n1 ને n2 આપેલા હોય તો તમારું સૂત્ર આ 2 સ્ટેપ આવશે. n3 જાય તો તમારા 3 સ્ટેપમાં સૂત્ર આવશે અને n4 સુધી જાય તો તમારું 4 સ્ટેપમાં સૂત્ર આવશે. સમજાય છે ને હું શું કહું છું એમ? દાખલો આવે એટલે તમને વધારે સમજાવું છું એમ. સૂત્ર તૈયાર કરી નાખજો. 100% મજા આવે એવો દાખલો છે. એકદમ ઈઝી દાખલો છે. 100% તમને આવડશે, સાબિત કરીને બતાવું છું એમ. ચલો એના પછી ભારિત મધ્યક. ચલો ભારિત મધ્યક. ભારિત મધ્યને કહીશું આપણે x બાર w. શું? x બાર w. w ને
બરાબર છે. એ તો સારું છે સમજો મોદી સાહેબ આવ્યા બરાબર છે અને ડબલાની સિસ્ટમ બંધ કરી નાખી. ઓકે ને, હર હર મોદી, ઘર ઘર મોદી એમ. ઓકે ને, ઓકે હડો ઘર ઘર શૌચાલય આવી ગયું એમ. ચાલો હડો એક્સ બાર ડબલ્યુ બરાબર સૂત્ર શું છે? W1 x1 પ્લસ W2 x2 પ્લસ W3 x3 પ્લસ W1 W2 અને W3. ઓકે, જ્યારે ભારિત મધ્યકનો પોઈન્ટ આવે તો ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરશો એમ. દાખલા વધારે સમજાવું છું. એના પછી નેક્સ્ટ છે ગુણોત્તર મધ્યક. શું છે? ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યકનો સંકેત છે G, જીઓમેટ્રિક. ઓકે, G. તો G બરાબર સૂત્ર છે રૂટની અંદર x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ડેશ 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 જેટલા સુધી એમ. તમને 2 સુધી આલે તો x1 ગુણ્યા x2, 3 આલે તો x1 ગુણ્યા x2 ગુણ્યા x3, 4 આલે તો x4 સુધી તમે જઈ શકો છો. અને બીજું અહીંયા n લખેલું છે. ઓકે, અંદરનું સાદુરૂપ આપી એનું વર્ગમૂળ કાઢી જવાનું. કેટલી વખત જેટલા n આપેલા હોય એટલી વખત તમે વર્ગમૂળ નીકાળશો એમ. ઓકે ને, તો આ ટાઈપનું તમારો જે ચેપ્ટર છે એની અંદર પહેલો પાર્ટ છે આપણો મધ્યક. તો મધ્યકની અંદર આટલી પેટા રીતો છે, આટલી તમે તૈયાર કરી નાખો તો ચેપ્ટરની અંદર 10% મતલબ કે તમારા પેપરની અંદરથી એટલો સિલેબસ કટ ઓફ થઈ જાય એમ. ઓકે, ચલો હવે આના પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે દાખલા ગણીશું એમ. ચલો આગળ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ મધ્યકની અંદર જે બી પાયાની માહિતી જોઈ, મધ્યક વિશે સૂત્ર જોયા. સૂત્ર ના જોયો હોય તો એકવાર કમ્પ્લીટ કરી લેજો. કારણ સ્ટેટની અંદર એક વસ્તુ હું બહુ શીખ્યો છું એમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્રની અંદરથી પૂરેપૂરા માર્ક્સ આવે છે. એનું કારણ છે કે વિદ્યાર્થીને સૂત્ર વધારે આવડતા હોય છે એમ. જો સૂત્ર આવડશે તો 100% તમે દાખલો સોલ્વ કરી શકશો એમ. ચલો ટોપિકની અંદર આવતા રહો એમ. વિદ્યાર્થીઓના એક સમૂહના એક કસોટીના ગુણ નીચે મુજબ છે. વિદ્યાર્થીના ગુણનો મધ્યક શોધો. હવે તમે જુઓ અહીંયા શું શોધવાનું છે? ગુણનો તમારે મધ્યક શોધવાનો છે. બીજું યાદ રાખજો, ખાસ ટોપિકની અંદર વાંચી લેવાનો. દાખલાની અંદર પહેલાં શું પૂછ્યું છે, ઓકે, એના પછી તમારે દાખલાની શરૂઆત થશે એમ. ચલો અહીંયા ગુણ આપેલા છે એટલે કે વર્ગ આપેલા છે. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70. ચલો એના પછી વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, આવૃત્તિ. બીજું યાદ રાખજો, બીજા નંબરનું કોલમ હંમેશા તમારી આવૃત્તિ રહેશે. ઓકે, અને આવૃત્તિની કહેવાય છે FI. FI ની અંદર 3, 5, 12, 16, 11, 5 અને 4. બીજું અહીંયા આવૃત્તિના સરવાળાની જરૂર પડશે. ઓકે ને, ચલો આવૃત્તિના સરવાળાને કહીશું આપણે n. શું કહીશું? n. અને n બરાબર આ અવલોકનનો આપણે સરવાળો કરી લઈશું એમ. ચલો 3 ને 5 8, 8 અને 12 એટલે 20, 20 ને 16 36, 36 37 અને 47, 47 ને 5 એટલે કેટલા થઈ જશે અહીંયા? 47 ને 5 52 ને 4 56. તો n બરાબર થઈ જશે તમારા કેટલા? 56. ઓકે ને, ઓકે. ચલો એના પછી નેક્સ્ટ ત્રીજા નંબરનું કોલમ. હવે તમે પહેલા માહિતી ચેક કરો મધ્યકની અંદર કઈ રીત આવશે. તો માહિતીની અંદર તમે જો અહીંયા વર્ગ આપેલા છે. શું આપેલા છે? વર્ગ આપેલા છે. બીજું તમારું જે આવૃત્તિ વિતરણ છે એ સતત છે અને સતતમાં નિવારક છે. કારણ એક વર્ગની ઉધ્વસીમા બીજા વર્ગની અધસીમા બને છે. તમે જો પહેલી એની કહેવાય અધસીમા, બીજું એની કહેવાય ઉધ્વસીમા. તો આ બંને સરખું છે. તો વર્ગીકૃતની અંદર સતતમાં નિવારક આવૃત્તિ વિતરણ આપેલું છે. અને જ્યારે પણ તમારે વર્ગીકૃતમાં સતતમાં નિવારક આલે તો તમારે મધ્યક શોધવો હોય તો મધ્યક શોધવા માટે તમે સૂત્રનો ઉપયોગ કરશો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/DI ભાગ્યા n ગુણ્યા c. તમે આ સૂત્રનો ઉપયોગ કરશો મધ્યક શોધવા માટે. તમે જો દાખલામાં કોની જરૂર પડશે? એક a ની જરૂર પડશે, બીજું FI તો તમને આપેલો જ છે, બીજું એક DI ની જરૂર પડશે, એક n ની જરૂર પડશે. n તમને મળી જો કેટલો? 56. અને બીજું c એટલે જ્યારે પણ આપણે ટોપિક લઈશું ત્યારે આવશે. બીજું યાદ રાખજો, મધ્યકની અંદર ત્રીજા નંબરનું કોલમ આવશે તમારું મધ્યક કિંમત. કયું આવશે તમારું? મધ્યક કિંમત. મધ્યક કિંમતને કહેવાય છે xi. શું કહેવાય છે? xi. અને મધ્ય કિંમતનું સૂત્ર છે શું? મધ્ય કિંમત લાવવા માટેનું સૂત્ર છે કે મધ્ય કિંમત બરાબર અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2 સીમા એદર. ઓકે ને, એ સીમા એદર નહીં હો. ટોપિકની અંદર આવતા જો ભણવાનું છે, પરીક્ષામાં નજીક આવી છે બાપો મારે. ચલો મધ્ય કિંમત. ચલો દાખલા તરીકે વર્ગ આપેલો છે. પહેલી એને શું કહેવાય? અધસીમા. બીજું એને શું કહેવાય? ઉધ્વસીમા. તો તમે જુઓ અહીંયા 0 + 10 તો ઉધ્વસીમા કેટલી છે? 0 + 10 ભાગ્યા 2. ચલો 0 + 10 એટલે 10 અને 10 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 5. તો પહેલા વર્ગની મધ્ય કિંમત xi કેટલી આવી? 5. બીજું હવે આ તો જસ્ટ તમને સમજાયું છે. પરીક્ષાની અંદર સૂત્ર પૂછાયું છે કે મધ્ય કિંમતનું સૂત્ર કયું છે? અથવા મધ્ય કિંમતનું સૂત્ર લખો તો અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. બીજું સૂત્ર છે કે નીચલી સીમા પ્લસ ઉપલી સીમા ભાગ્યા 2. પહેલી એની કરા નીચલી સીમા, બીજું એની કરા ઉપલી સીમા. હવે તમે બીજા વર્ગની અંદર ચલો 10 + 20
એટલે કે 30, 30 ભાગ્યા 2 એટલે 15. બીજો હવે બધા વર્ગની અંદર આવું કરવાની જરૂર નથી. તમે જો બધા વર્ગની અંદર ગાળો કેટલો છે 10 10 નો ગાળો છે તો 10 10 ઉમેરેજો એમ 0 થી 10 10 10 થી 20 10 10 10 10 એડ કરતા જો. ચલો 15 માં 10 ઉમેરો 25, 25 ની અંદર 10 ઉમેરો 35, 35 માં 10 ઉમેરો 45, 45 માં 10 ઉમેરો 55, 55 માં 10 ઉમેરો 65. ચલો આ થઈ ગઈ તમારી મધ્ય કિંમત. શું થઈ ગઈ? મધ્ય કિંમત. ચલો એના પછી નેક્સ્ટ તમારું કોલમ આવશે ડીઆઈ નું. કોનું કોલમ આવશે? ડીઆઈ. હવે અહીંયા ડીઆઈ બરાબર શું? ડીઆઈ બરાબર xi માઇનસ a ભાગ્યા c. શું? ડીઆઈ બરાબર xi માઇનસ a ભાગ્યા c. બીજું ખાસ બરાબર છે. હવે તમારે એ પસંદ કરવાનો તો તમે એ ચોથી પસંદ કરશો તો આ xi ના અવલોકનમાંથી તમે એ પસંદ કરશો અને કયો પસંદ કરશો? જે વચ્ચે હોય પસંદ કરી લેવાનો. તો અહીંયા તમે જો 3 અવલોકન ઉપર 3 અવલોકન નીચે અને એ તમારો પસંદ કરી નાખું છું અહીંયા. બરાબર છે. કેટલો? 35. તો એ બરાબર તમને મળી જાય 35. બીજું ખાસ તમે જો એ પસંદ કર્યો એના એક્ઝેક્ટ અમે મૂકી દેવાના 0. કેટલા મૂકી દેવાના? 0. બીજું કે જ્યારે પણ તમારો આ ગાળો સરખો હોય, શું હોય? ગાળો સરખો હોય. અને બીજું તમારી વર્ગ લંબાઈ તમે જુઓ દરેકની અંદર 10 10 નો ગાળો સરખો છે તો જો એ ધાર્યો એના અમે મૂકી દેવાનો 0. ઉપર અવલોકન બધા માઇનસમાં છે, નીચે અવલોકન પ્લસમાં હશે તો ઉપર -1 -2 -3 અને નીચે 1 2 અને 3. આવું ક્યારે કરવાનું? તો જ્યારે તમારા વર્ગની વર્ગ લંબાઈ સમાન આપેલી હોય ત્યારે અને વર્ગીકૃતમાં સતતમાં નિવારક આવૃત્તિ વિતરણ આપેલું હોય તો વચ્ચે ધારવાનો a અને એના એક્ઝેક્ટ ફોર્મે 0 મૂકવાનો. ઉપર અવલોકન માઇનસમાં, નીચે અવલોકન પ્લસમાં. આ કઈ રીતના શું? તો ધ્યાન આપજો. અહીંયા સૂત્ર છે કે ડીઆઈ બરાબર xi માઇનસ a ભાગ્યા c. ચલો c એટલે બે વર્ગનો વર્ગ ગાળો કેટલો છે તમે જુઓ. c 10 નો ગાળો છે તો અહીંયા xi ચલો એવું માની લઈએ અહીંયા કે -1 કઈ રીતના આવ્યા તો અહીંયા xi કેટલો છે? 25. ચલો એ ધારેલો મધ્યક કેટલો હતો? અહીંયા 35. કેટલો? 35. અને c એટલે ગાળો કેટલો હતો? 10 નો. ચલો 35 માંથી 25 બાદ કરો તો -10 અને ભાગ્યા 10. 10 10 ઉડી જાય, બધું ઉડી જાય. કેટલા વધ્યા? -1. તો તમે જોઈ લો -1. હવે તમે એ રીતના આનું સાદુરૂપ આપશો. પણ જ્યારે પણ આ બધું સાદુરૂપ આપવાની જરૂર નથી. પરીક્ષાની અંદર ઓછા ટાઈમમાં આપણે પેપર પતાવવાનું છે. સમજો પેપર બહુ લોંગ હશે એટલા માટે શાંતિ પટાવવું પડે કારણ કે વાર્ષિકનું પેપર છે એટલા માટે. ઉપર અવલોકન માઇનસમાં, નીચે અવલોકન પ્લસમાં. આવું ક્યારે કરવાનું? વર્ગીકૃત આવૃત્તિ વિતરણ સતતમાં નિવારક આપેલું હોય અને વર્ગ લંબાઈ સમાન આપેલી હોય ત્યારે. ચલો એના પછી જરૂર પડશે આપણે FI DI ની. કોની જરૂર પડશે? FI DI. તો આ રહ્યો આપણો FI અને આ રહ્યો DI અને આ બેનો શું કરવાનો? ગુણાકાર. ચલો 3 તરી 9 -9 એના પછી 5 દુ 10 -10 12 એકા 12 -12 16 ગુણ્યા 0 એટલે 0 11 એકા 11 5 દુ 10 એના પછી 4 તરી 12. ચલો એના પછી આપણે હવે જરૂર પડશે સિગ્મા FI DI નો સરવાળો. સિગ્મા FI DI ની અંદર તમે જો માઇનસમાં બી અવલોકન છે પ્લસમાં બી અવલોકન છે તો એક માઇનસ વાળાના અવલોકનનો સરવાળો કરી નાખું, પ્લસ વાળા અવલોકનનો સરવાળો કરી નાખું. ધ્યાન આપજો. તો માઇનસની અંદર તમે જુઓ 112 ને 10 તો 112 110 અને 9 તો માઇનસ વાળા અવલોકનનો સરવાળો કેટલો થાય છે? અહીંયા 31. કેટલો થાય છે? 31. પ્લસની અંદર સરવાળો કરી નાખો અહીંયા. ચલો ધ્યાન આપજો. 12 છે પછી 10 છે અને 11 છે તો એનો સરવાળો કેટલો થાય છે? 33. હવે તમે જોઈ શકો છો ઓકે કે પ્લસ વાળી સંખ્યા વધારે છે. FI DI નો સરવાળો કરો તો સિગ્મા FI DI તો 31 માંથી 33 બાદ કરી નાખો એટલે કેટલો આવશે? 2 અને કેવો? +2. કારણ કે મોટી સંખ્યા પ્લસની અંદર તો 33 માંથી 31 કાઢું તો 2 આવશે. તો આ થઈ ગયો શું તમારો? સિગ્મા FI DI. ઓકે ને? તો કેટલો આવશે? અહીંયા 2 આવશે. ચલો એના પછી નેક્સ્ટ હવે સૂત્ર આપણી જોડે છે તો શાંતિથી ચલો શોધવાનો છે મધ્યક. તો મધ્યકની અંદર સૂત્ર મૂકીશું x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI ભાગ્યા n ગુણ્યા c. ચલો a એટલે ધારેલો મધ્યક કેટલો ધાર્યો તો આપણે 35 તો અહીંયા મૂકી દઉં 35 પ્લસ સિગ્મા FI DI લાયા કેટલા? 2 n તમારો કેટલો હતો? 56 તો અહીંયા મૂકી દઉં 56 અને ગુણ્યા c એટલે તમારી વર્ગ લંબાઈ. બરોબર છે. તો અહીંયા તમે વર્ગ લંબાઈ કેટલી લીધી હતી? 10 લીધા હતા અહીંયા. ઓકે ને? અને બીજું બે વર્ગ વચ્ચેનો ગાળો કેટલો હતો? 10 10 નો. તમારી વર્ગ લંબાઈ c કેટલી હશે? 10 તો અહીંયા મૂકી દઉં 10. ચલો 35 આ બેનો ગુણાકાર 10 દુ 20 10 દુ 20 ભાગ્યા 56 અહીંયા 35 એમ ના એમ. ચલો 20 ભાગ્યા 56 કરી નાખો. 20 ભાગ્યા 56 તો તમારો જવાબ થઈ જશે 0.3571. પોઈન્ટ પછી 4 ઓકડા લેવાના, રાઉન્ડ ફિગર લેવું પડશે આપણે.
ચલો 35. અહીંયા હવે તમે જુઓ પોઈન્ટ પછીના બે ઓકડા પર ત્રીજો ઓકડો 5 અને 5થી વધારે તો આગળની સંખ્યામાં એક ઉમેરી દેવાના, તો 0.35 માં એક ઉમેરું 36. ચલો હવે 35 ની અંદર અહીંયા પ્લસ કરી નાખો એમ, તો 35 વત્તા 0 એટલે 35, ઉપરના પોઈન્ટ એમ ના એમ કેટલા થઈ જશે 36. ઓકે, ચલો આ શું આવ્યો આપણો x બાર, તો અહીંયા માટે x બાર બરાબર 35.36 અને એકમ શું છે ગુણની અંદર, તો અહીંયા લખી નાખો ગુણ, તો અહીંયા બનાવી દો બ્રેકેટ, તો તમારો જવાબ થઈ જશે 35.36. ઓકે, અને ગુણ. ચલો હવે એક કામ કરી નાખો, અહીંયા શું કીધું તો વિદ્યાર્થીના ગુણનો મધ્યક. બીજું તમે હોશિયાર છો, તમે ટોપર છો, એટલા માટે સ્ટેટમેન્ટ લખવું બહુ જરૂરી છે, તો અહીંયા લખીશું તેથી વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક કેટલો થશે 35.36 ગુણ થશે. ચલો આ ટાઈપનું સ્ટેટમેન્ટ લખજો, તો તમારા શિક્ષકની નજર અહીંયા પડે તો તમને 5 માંથી 5 ગુણ આપશે. બીજો દાખલો મોસ્ટ આઈએમપી છે, તમે તૈયાર કરી લાગજો, કારણ કે ઓલરેડી પરીક્ષાની આગળ વાર્ષિક પરીક્ષામાં પૂછાયેલો છે, પહેલી બીજીની અંદર બી ઘણી વખત પૂછાયેલો છે, તો દાખલો તૈયાર કરી નાખજો. બીજું 5 ગુણની અંદર આપણો મધ્યકનો દાખલો ફાઇનલી આવવાનો છે અને એ બી આ રીતનો જ આવવાનો છે, એટલા માટે તૈયારી કરી નાખજો. ચલો હજી પણ આપણે દાખલા સોલ્વ કરવાના, જેના કારણે તમને વાર્ષિક પરીક્ષાની અંદર છોતરા પાડી દો. સમજો એમ, ડરવાની ગભરાવાની કોઈ જરૂર નથી, ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં. આર્યન ક્લાસીસ તમારી જોડે છે. ઓકે ને, થોડી હિંમત રાખો, થોડો કોન્ફિડન્સ રાખો, તમે બરોબર છે એક આદર્શ વિદ્યાર્થી, તમે ટોપ પર વિદ્યાર્થીઓ, ખાલી થોડો કોન્ફિડન્સ રાખો અને વિડીયો જોવાનું ચાલુ રાખો. 100% સ્ટેટની અંદર તમે વાર્ષિક પરીક્ષાની અંદર 80 માંથી 80 ગુણ એટેન્ડ કરશો. ઓકે ને, ઓકે, ચલો આગળ જઈએ. ચલો આગળ જોઈએ આપણે મધ્યકની અંદર બીજું. ખાસ ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. બીજું મેથડ શેર થતી હોય તો કોમેન્ટની અંદર કહેજો, મારા વિડીયો હેલ્પફુલ થતા હોય તો બી કોમેન્ટની અંદર જણાવજો. ચલો આગળ મધ્યકના દાખલાની અંદર જોઈએ. એક કોલેજના વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચેના કોષ્ટકમાં આપવામાં આવેલી છે, વિદ્યાર્થીના ઊંચાઈનો મધ્યક શોધો. ચલો બીજું આપણે દાખલાની અંદર શોધવાનું શું છે, ઊંચાઈનો મધ્યક. કોનો મધ્યક? ઊંચાઈનો મધ્યક. ચલો મધ્યકની અંદર આપણે અલગ અલગ સૂત્ર છે. સૌથી પહેલાં માહિતી ચેક કરીએ. બીજું માહિતી તો વર્ગીકૃત જ છે, તમે જુઓ છો, કારણ તમને અહીંયા 2 કોલમ આપેલા છે. 2 કોલમ આલે એટલે વર્ગીકૃત માહિતી કહેવાય, અને વર્ગ આલે એટલે વર્ગીકૃતમાં સતતમાં કહેવાય. અને સતતની અંદર ચેક કરીએ વર્ગ જુઓ એમ, ઊંચાઈ સેમીમાં 150 થી 155, 155 થી 160, 160 થી 155, 165 થી 170, 170 થી 75, 75 થી 180, 80 થી 85. હવે તમે જોઈ શકો છો કે અહીંયા દરેકની અંદર 5-5નો ગાળો છે. કેટલો છે? 5-5. તો તમારી વર્ગ લંબાઈ સી કેટલી આવશે? 5 આવશે, કારણ 2 વર્ગ વચ્ચે કેટલો ગાળો છે? 5નો ગાળો છે. બીજું, એક વર્ગની ઉધ્વસીમા બીજા વર્ગની અધસીમા બને. તમે જો 155, 155, 160, 160, તો વર્ગીકૃતમાં સતતમાં નિવારક આવૃત્તિ વિતરણ આપેલું છે. નિવારક ક્યારે કહેવાય? કે જ્યારે આ બંને સરખું હોય ત્યારે, એટલે કે એક વર્ગની ઉધ્વસીમા બીજા વર્ગની અધસીમા બનતી હોય તો આવૃત્તિ વિતરણ કેવું છે? નિવારક હશે. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યાને કહેવાય છે આવૃત્તિ. શું કહેવાય છે? આવૃત્તિ. આગળ, અને આવૃત્તિને કહેવાય છે એફઆઈ. ચલો એના પછી 8, 10, 20, 17, 15, 4 અને 1. બીજો આવૃત્તિના સરવાળા કહીશું આપણે એન. આવૃત્તિના સરવાળા શું કહેવાય? એન પણ કહેવાય અને સિગ્મા એફઆઈ પણ કહેવાય. ચલો હવે એનની આપણે દાખલામાં જરૂર પડશે તો સરવાળો કરી નાખો. કેલ્ક્યુલેટર આપણા માટે જિંદાબાદ. 8, 10, 20, 17, 15, 4 અને 1. ચલો આવૃત્તિનો સરવાળો થઈ જશે 75. તો અહીંયા ટોટલ આપણા કેટલા વિદ્યાર્થીઓને આપણે ઊંચાઈ વાત કરે છે? 75 વિદ્યાર્થીઓની. ચલો એના પછી આપણે જરૂર પડશે મધ્ય કિંમત. મધ્ય કિંમતની કહેવાય છે એક્સઆઈ. એક્સઆઈ એટલે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. એટલે આ જે તમારો વર્ગ છે એ 2 વર્ગની 2 સંખ્યાનો સરવાળો કરી 2 વડે ભાગી દેવાનું. ઓકે, ચલો 150 વત્તા 155, તો 150 પ્લસ 155 ભાગ્યા 2, તો તમારો જવાબ થશે 152.5. કેટલો થશે? 152.5. બીજો હવે ગાળો કેટલાનો છે? 5-5નો ગાળો છે, તો અંદર 5-5 ઉમેરતા જોઈએ એમ. ચલો એના પછી નેક્સ્ટ કરવાની જરૂર નથી, કારણ કે ગાળો કેટલાનો છે? વર્ગ લંબાઈ સી, 5-5ની ગેપ છે, તો હવે 5-5 અંદર ઉમેરતા જોઈએ એમ. તો 157.5 એમાં 5 ઉમેરો, 162.5 એમાં 5 ઉમેરો એમ, 167.5 એમાં 5 ઉમેરો, 172.5 5 ઉમેરો, 177.5 5 ઉમેરો એટલે 182.5.
બીજું આવું ક્યારે કરવાનું કે જ્યારે તમારા બે વર્ગ વચ્ચેનો ગાળો સરખો હોય ત્યારે ને વર્ગીકૃતમાં સતતમાં નિવારક આવૃત્તિ વિતરણ આલે એટલે દાખલો 100% તમારો ઈઝી થઈ જશે. ચલો એના પછી જરૂર પડશે ડીઆઈની. ડીઆઈ બરાબર xi માઇનસ a ભાગ્યા c. ચલો હવે સૌથી પહેલા a એટલે આપણો ધારેલો મધ્યક અને ધારેલો મધ્યક તમારા xi ના અવલોકનમાંથી ધારવાનો. કયો ધારવાનો? જે વચ્ચે વચ્ચ હોય. ચલો વચ્ચે વચ્ચ કઈ સંખ્યા આવે છે? 167.5. જો એ ધાર્યો એના અમે મૂકી દેવાના 0. બીજો અહીંયા c એટલે વર્ગ લંબાઈ બે વર્ગ વચ્ચેનો ગાળો કેટલો છે? 5 નો. તો તમારો c કેટલો હશે? 5c હશે. ચલો બીજું કે જ્યારે તમારા વર્ગીકૃત માહિતીમાં સતતમાં નિવારક આવૃત્તિ વિતરણ આલે એટલે એક્ઝેક્ટ વચ્ચે વચ્ચે 0 ધાર્યા. ઉપર અવલોકન માઇનસમાં, નીચે અવલોકન પ્લસમાં. ઉપર -1 -2 -3, નીચે 1 2 અને 3. આવું ક્યારે કરવાનું? કે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે. ઓકે ને? ચલો એના પછી નેક્સ્ટ જરૂર પડશે આપણે fi di ની. તો આ રહ્યો fi અને આ રહ્યો di, આ બેનો ગુણાકાર. 8 તરી 24 -24. એના પછી 10 દુ 20 તો -20. ચલો આગળ 20 એકા 20 તો -20 અને 17 ગુણ્યા 0 એટલે 0 અને 15 એકા અહીંયા 15. એના પછી 4 દુના 8 અને અહીંયા 3 એકા 3. ચલો હવે સરવાળો કરી નાખીશું. નેક્સ્ટ તો સરવાળાની અંદર જો પહેલા માઇનસના અવલોકનનો સરવાળો કરી નાખું એમ તો અહીંયા જરૂર પડશે સિગ્મા fi di. માઇનસના અવલોકનનો સરવાળો કરી નાખું એમ 20 ને 20 40, 40 ને 20 60 ને 64 તો -64. પ્લસના અવલોકનનો સરવાળો કરી નાખું એમ તો 15 8 અને 3 તો એનો સરવાળો થઈ જશે 26. હવે તમે જો માઇનસવાળાનો સરવાળો વધારે છે તો આપણો જવાબ માઇનસમાં આવશે. તો 64માંથી 26 બાદ કરી નાખું તો 64માંથી કેટલા બાદ કરી નાખું? 26. તો આપણો જવાબ આવશે 38. પછી આ -38 કારણ કે મોટી સંખ્યા શેમાં છે? માઇનસમાં છે. મોટી સંખ્યાની નિશાની આવે પ્લસ માઇનસની અંદર. તો આ થઈ ગયો શું તમારો? સિગ્મા fi di. ચલો હવે મધ્યક શોધવા માટે સૂત્ર મૂકી દઈશું. તો મધ્યક માટે સૂત્ર આવશે આપણું વર્ગીકૃતમાં સતતમાં નિવારક આવૃત્તિ વિતરણની અંદર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા n ગુણ્યા c. ચલો a એટલે આપણો ધારેલો મધ્યક. ચલો કેટલો ધાર્યો? તો 167.5. તો અહીંયા લખી દઉં 167.5 પ્લસ fi di. ચલો fi di કેટલો છે? -38. તો માઇનસ એટલા માટે કૌંસમાં લખીશું -38 ભાગ્યા n. n એટલે કેટલો હતો આપણો? 75. તો અહીંયા મૂકી દો 75 અને c એટલે આપણી વર્ગ લંબાઈ. બે વર્ગ વચ્ચેનો ગાળો કેટલાનો હતો? 5 5 નો ગાળો હતો એ વર્ગ લંબાઈ. તો c બરાબર મૂકી દો 5. હવે 167.5. બીજું તમે જો આ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ. ચલો 38 ગુણ્યા 5 કરી નાખો. કેટલા? 38 ગુણ્યા 5 તો કેટલો આવશે? 190. 190 અને ભાગ્યા કેટલા? 75. 9 કશું નથી કર્યું. આ પ્લસ માઇનસ માઇનસ કર્યા છે અને 38 ગુણ્યા 5 એટલે 190. ચલો 167.5 માઇનસ 190 ને 75 વડે ડિવાઈડ કરી નાખો તો 190 ભાગ્યા 75 તો જવાબ થઈ જશે 2.53. કેટલો? 2.53. ચલો બાદ બાકી કરવાની છે તો 167.5 માંથી 2.53 બાદ કરી નાખો તો 167.5 માઇનસ 2.53. ચલો તો બાદ બાકી આવશે 164.97. કેટલી આવશે? 164.97. તો આપણો x બાર છે તો x બાર બરાબર 164.97. અને બીજું કે તમારો એકમ શેમાં છે? ઊંચાઈની અંદર. તો અહીંયા લખી દઉં ઊંચાઈ. શું લખી દઉં? ઊંચાઈ. બીજું કે ખાસ બરાબર વિધાન લખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો વિધાનની અંદર શું કીધું? ઊંચાઈનો મધ્યક. તો અહીંયા લખીશું તેથી વિદ્યાર્થીઓની ઊંચાઈનો મધ્યક કેટલો થશે? 164.97 થશે. 164.97 થશે. આવું સ્ટેટમેન્ટ લખશો તો પરીક્ષાની અંદર તમને પૂરેપૂરા માર્ક્સ મળશે એમ. ઓકે ને? ઓકે. બીજું આપણો અહીંયા દાખલો પૂરો થાય છે તો અહીંયા બ્રેકેટ બી બનાવી લેવાનું જવાબની અંદર તો નિરીક્ષકની અહીંયા સીધી નજર પડે. બીજું આ ટાઈપનો તમારો સમ 100% તમારો જે સેક્શન નંબર F છે એની અંદર ક્વેશ્ચન નંબર 38. ઓકે. વાર્ષિક પરીક્ષાની અંદર હાલ વાર્ષિક પરીક્ષા વિશે આપણે ફોકસ કરીએ છીએ. ચલો બસ અહીંયા મધ્યકનો આપણો ટોપિક પૂરો થાય છે. બરોબર છે? સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો એમ. અને આ ટાઈપનો સમ 100% તમારી પરીક્ષાની અંદર આવશે એમ. ચલો વિદ્યાર્થીઓ આપણે 5 ગુણની અંદર જે તમારો વિભાગ એપની અંદર મધ્યકનો દાખલો પૂછાય છે તો આપણે એનો અભ્યાસ કર્યો. એના પછી તમારો જે વિભાગ બી
વિભાગ સી અને વિભાગ ડી, તો એની અંદર જે તમારો 2 ગુણ 3 ગુણની અંદર જે દાખલો પૂછાય છે એ દાખલો તમારે ડિસ્પ્લે ઉપર અહીંયા હું સમજાવું છું અને એની અંદર 3 રીતના દાખલા આવે છે: સમાંતર મધ્યક, ભારિત મધ્યક અને મિશ્ર મધ્યક. ત્રણે ત્રણના આપણે સૂત્ર આગળ ઓલરેડી આપણે જોઈ લીધા છે. ચલો ટોપિક ઉપર જઈએ. એક વર્ગના 34 છોકરાઓના મેળવેલ ગુણનો મધ્યક 57 છે. તમે જો પહેલી લીટી છે કે 34 છોકરાઓના મેળવેલ ગુણનો મધ્યક 57 છે. આગળ તે વર્ગના બધા 60 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક કેટલો છે? 59 છે. હવે તમે જો અહીંયા છોકરાઓનો મેળવેલ ગુણનો મધ્યક 57 આપેલો, તે વર્ગના બધા વિદ્યાર્થીઓ, તો આ વર્ગની અંદર ટોટલ વિદ્યાર્થીઓ કેટલા હતા? 60, અને બધા વિદ્યાર્થીના ગુણનો મધ્યક કેટલો છે? 59. તો આગળ એવું કહે છે છોકરીઓના ગુણનો મધ્યક શોધો. હવે તમે જોઈ લો, આ વર્ગની અંદર 60 છોકરાઓ છે. કેટલા છોકરાઓ છે? સોરી, ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? 60. અને એની અંદરથી છોકરાઓની સંખ્યા આપેલી છે. તો એક કામ કરી લો, વર્ગની અંદર બધા વિદ્યાર્થીઓ, કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? n બરાબર 60 વિદ્યાર્થી છે. n બરાબર કેટલા છે? 60 વિદ્યાર્થી છે. અને આગળ તે વર્ગની અંદર છોકરાઓ કેટલા છે? છોકરાઓના મેળવેલ ગુણનો મધ્યક 57 છે. તો આની અંદર છોકરાઓ તો n1 હશે. તો n1 બરાબર છોકરાઓ કેટલા હતા? 34 હતા. અને એમને મેળવેલ ગુણનો મધ્યક, તો એમને મેળવે તો n1, તો એનો મધ્યક શું થાય? x બાર 1. તો x બાર 1 બરાબર કેટલા છે? 57 છે. ઓકે ને? ચલો આગળ. એના પછી આપણને એવું કહે છે તે વર્ગના 60 વિદ્યાર્થીના ગુણનો મધ્યક 57 છે. તો અહીંયા ટોટલ વિદ્યાર્થીઓ 60 હતા અને એના ગુણનો મધ્યક, તો કુલ વિદ્યાર્થીના ગુણનો મધ્યક એટલે x બાર c એ આપી દીધેલો છે, કુલ આપી દીધો છે. તો x બાર c બરાબર કેટલા? અહીંયા 59 તમને આપેલા છે. બીજું ખબર ચોથી પડી કે આ x બાર c છે. તો યાદ રાખજો, દાખલાની અંદર તમને 1 થી વધારે મધ્યક આલે અને 1 થી વધારે અહીંયા તમને માહિતી આલે અને 1 થી વધારે મધ્યક અને 1 થી વધારે n ના અવલોકનો, તો તમારો મિશ્ર મધ્યક આવશે. કયો આવશે? મિશ્ર મધ્યક. ચલો x બાર c બરાબર કેટલા? 59. હવે એક કામ કરી લઈએ, તો n બરાબર મને કેટલા આપેલા છે? 60. તો 60 ની અંદરથી હું છોકરાઓની સંખ્યા બાદ કરું તો વધે શું હોય? છોકરીઓની સંખ્યા. તો અહીંયા એક કામ કરી નાખું, તો n1 મળી ગયો, તો n2 લઈશું. તો n2 બરાબર કુલ છોકરાઓ n અને એમાંથી n1 બાદ કરી નાખું એમ. તો ચલો n બરાબર કેટલા હતા? 60. અને 60 ની અંદરથી 34 વિદ્યાર્થીઓ, 34 છોકરાઓ બાદ કરી નાખો તો વધે શું હોય? છોકરીઓ. તો 60 માંથી 34 જો એટલે કેટલા વચ્ચે? અહીંયા 26 ને? ઓકે, ચલો 26 વચ્ચે, તો તમને n2 મળી ગયો. અને એવું કહે છે હવે કે છોકરીઓના ગુણનો મધ્યક, એટલે છોકરીઓની સંખ્યા મળી ગઈ, તો એના ગુણનો મધ્યક એટલે શું થાય? x બાર 2 થાય. તો x બાર 2 આપણે શું કરવાનું? શોધવાનો છે. દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો એમ. ચલો કુલ વિદ્યાર્થીઓ 60 આપ્યા હતા. 60 ની અંદર છોકરાઓની સંખ્યા કેટલી હતી? 34. તો 60 માંથી છોકરાઓ બાદ કરી નાખો તો છોકરીઓ કેટલી હોય? n2 બરાબર 26. બીજું છોકરાઓના ગુણનો મધ્યક, તો n1 નો મધ્યક કેટલો આપેલો હતો? x બાર 1 57 આપેલો હતો. બીજું કે કુલ મધ્યક આપેલો છે x બાર c બરાબર 59. તો હવે બીજું કે 26 છોકરીઓ છે, તો 26 છોકરીઓના ગુણનો મધ્યક એટલે x બાર 2 થાય એમ. ચલો બીજું મિશ્ર મધ્યક આપેલો છે, તો મિશ્ર મધ્યકનું સૂત્ર મૂકીશું. ચલો સૂત્ર શું છે મિશ્ર મધ્યકનું? x બાર c બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 ભાગ્યા n1 પ્લસ n2. જો હજી 3 પ્રકારની માહિતી હોત તો સૂત્ર આગળ જોત, પણ 2 પ્રકારની માહિતી સૂત્ર આટલે જ રહેશે. ચલો n1 કેટલો આપેલો છે તમને? 34 ગુણ્યા x બાર 1, એનો મધ્યક કેટલો આપેલો છે? 57. બીજી એક વસ્તુ ખાસ, x બાર c આપેલો છે, કેટલો આપેલો છે? બધાના ગુણનો મધ્યક, તો છોકરા અને છોકરીઓનો ભેગો મધ્યક, તો ટોટલ મધ્યક x બાર c, મિશ્ર મધ્યક 59 આપેલો છે. ચલો પ્લસ n2 કેટલા લાયા આપણે? 26. અને x બાર 2 આપણે શોધવાના છે, તો ગુણ્યા x બાર 2 એમના એમ, કારણ કે 26 છોકરીઓનો મધ્યક આપણને આપેલો નથી. ચલો n1 પ્લસ n2, તો n1 કેટલા હતા? અહીંયા n1 34 હતા અને n2 કેટલા હતા? અહીંયા 26. તો અહીંયા લખી નાખું 26. ના બેનો સરવાળો એટલે ટોટલ સંખ્યા કેટલી હતી? ક્લાસની અંદર 60 છોકરાઓની સંખ્યા હતી એમ. ચલો હવે આગળ 59 એમના એમ. ચલો 34 ગુણ્યા 57 કરી નાખીએ. કેટલા? 34 ગુણ્યા 57. તો 34 ગુણ્યા 57 કરી નાખો એટલે કેટલા આવશે? 39 પ્લસ 26 ગુણ્યા x બાર 2, તો 26 x બાર 2 અને ભાગ્યા 34 પ્લસ 26, તો કેટલા થઈ જશે? 60. કારણ કે ટોટલ વિદ્યાર્થીઓ કેટલા હતા આપણા જોડે? 60. ચલો આગળ જઈએ, ધ્યાન આપજો એમ. ચલો આ બે વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. તો 59 ગુણ્યા 60 બરાબર 39 પ્લસ 26 x બાર 2. ચલો આ બેનો ગુણાકાર કરી નાખો. 59 ગુણ્યા 60, ચલો એ બેનો ગુણાકાર થશે 35 40. કેટલો થશે? 35 40 બરાબર 39 પ્લસ
26x/2 ચલો એક કામ કરો 19 પ્લસમાં છે અને સામે લઈ જો માઇનસ થઈ જશે તો 35 40 - 19 બરાબર 26x/2 ચલો 35 40 થી 19 બાદ કરી નાખું 19 બાદ કરી નાખો તો અહીંયા થશે 1602 બરાબર 26x/2 હવે એક કામ કરી લઈએ બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય તો મારે x/2 લાવવા છે તો એક કામ કરો 26 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારને બરાબર એટલે ભાગાકારનો સંબંધ તો 1602 ભાગ્યા 26 અહીંયા ભાગાકારમાં આવતા રહે છે બરાબર x/2 ચલો ભાગાકાર કરી નાખો 1602 ભાગ્યા કેટલા 26 એટલે અહીંયા જવાબ થશે આપણો 61. બીજું કે પાછળ આપણા 61.61 છે તો પોઈન્ટ પછીના બે આંકડા પર ત્રીજો આંકડો 5 છે 5 અને 5 થી વધારે આગળની સંખ્યા એક ઉમેરી નાખો તો 61 માં એક ઉમેરો કેટલા થશે 62 બરાબર x/2 માટે x/2 બરાબર 61.62 અને આપણો x/2 મળી ગયો અને આગળ એવું કીધું હતું કે છોકરીઓના ગુણનો મધ્યક શોધો તો અહીંયા શું લખીશું આપણે તેથી છોકરીઓના ગુણનો મધ્યક કેટલો થશે 61.62 ગુણ થશે ચલો આપણે માગીએ તો એ વસ્તુ મળી ગઈ બીજો દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની અંદર આ ટાઈપનો દાખલો પૂછાય આપણે પ્રેક્ટિસ ના કરી હોય તો 100% આપણે ફસાઈ જઈએ એના માટે બેટર છે કે જો પ્રેક્ટિસ કરશું તો પેપર આપણું 100% સારામાં સારું જશે અને પેપરની અંદર આ દાખલો ઓલરેડી આગળ પૂછાઈ ગયેલો છે એટલા માટે સોલ્યુશનની અંદર લીધેલો છે ચલો આગળ હજી બીજો એક મિશ્ર મધ્યકનો આપણે દાખલો સોલ્વ કરીએ જે પરીક્ષામાં તમને મેક્સિમમ બેનિફિટ થાય ચલો આગળ જઈએ આપણે ટોપિકની અંદર બીજો જ એક એવો મસ્ત મજાનો મજેદાર સમ છે મસાલાવાળો ધ્યાન આપજો ચલો એક વર્ગના 40 વિદ્યાર્થીઓના ગણિત વિષયમાં ગુણનો મધ્યક 76 છે ચલો 40 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક આપેલો છે કેટલો 76 આપેલો છે અને બીજા વર્ગના એક પહેલો વર્ગ હતો અને આ બીજો વર્ગ છે તો એવું માની લે આ એ વર્ગ છે તો એ વર્ગના વિદ્યાર્થીના ગુણનો મધ્યક કેટલો છે 57 છે અને બીજો વર્ગ એવું માની લે કે આ બી વર્ગ છે તો બી વર્ગના 50 વિદ્યાર્થીઓ માટે તેનો મધ્યક કેટલો છે 85 છે હવે તમે દાખલાની અંદર જુઓ 40 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 76 છે અને બીજા વર્ગના 50 ગુણના વિદ્યાર્થીઓનો મધ્યક 85 છે તો તમે જો એકથી વધારે n છે એકથી વધારે મધ્યક છે તો તમે જો એકથી વધારે n એટલે અહીંયા n બરાબર 40 છે અને અહીંયા n બરાબર 50 છે તો તમે જોઈ શકો છો કે જ્યારે એકથી વધારે n હોય એકથી વધારે મધ્યક આપેલા દાખલાની અંદર તો આ આપણા મિશ્ર મધ્યકનો દાખલો છે કારણ પરીક્ષાની અંદર પહેલાં એ તો ક્લિયર કરવું પડશે કઈ ટોપિકનો સમ છે અને આપણે પ્રેક્ટિસ કરવી પડશે એમ ચલો તો અહીંયા પહેલાં 40 વિદ્યાર્થીના ગુણનો મધ્યક આપેલો છે 76 તો 40 વિદ્યાર્થીઓ પહેલાં n1 બરાબર કેટલા લ્યો 40 અને 40 વિદ્યાર્થીના ગુણનો મધ્યક એટલે x/1 કેટલો છે 76 એનો મધ્યક કેટલો છે 76 તો એને x/1 કહેવાય તો x/1 બરાબર 76 ચલો બીજો વર્ગ છે તો બીજા વર્ગને આપણે n બરાબર કેટલા વિદ્યાર્થીઓ અહીંયા 50 તો બીજા વર્ગ માટે અહીંયા n1 તો બીજા વર્ગ માટે n2 તો n2 બરાબર 50 વિદ્યાર્થીઓ અને 50 વિદ્યાર્થીઓનો મધ્યક કેટલો છે 85 તો અહીંયા x/2 બરાબર તમને કેટલા આપેલા છે 85 આગળ બંને વર્ગના વિદ્યાર્થીના ગણિત વિષયના ગુણનો મધ્યક શોધો બંને વર્ગના તો બંને વર્ગના એટલે ભેગા થાય અને બંને વર્ગના કે બરાબર છે અને એના ગુણનો મધ્યક એટલે એનો મિશ્ર મધ્યક શોધવાનો થાય તો આપણે દાખલાની અંદર શું લાવવાનો છે x/c ઓકે ને ઓકે આગળ સમજો તો એના કરતાં દાખલો થોડો ડિફરન્સ છે એમ ચલો હવે એક કામ કરી લે આપણે મિશ્ર મધ્યકનું સૂત્ર મૂકી દઈશું એમ ચલો તો મિશ્ર મધ્યકનું સૂત્ર મૂકી દઈએ તો x/c બરાબર n1 x/1 plus n2 x/2 ભાગ્યા n1 plus n2 જો કદાચ હજી આગળ ત્રીજી માહિતી હોત તો અહીંયા n3 આવત અને અહીંયા x/3 આવત તો સૂત્ર હજી કેટલો આવત પ્લસ n3 plus x/3 અને n1 plus n2 plus n3 આવત દાખલાની અંદર બીજું સૂત્ર કેટલું આવશે દાખલાની માહિતી ઉપરથી ડિસાઈડ થાય ચલો કિંમત મૂકી દઈએ x/c શોધવાનો છે અને છોડી મૂકો એમ n1 બરાબર કેટલા વિદ્યાર્થી 40 વિદ્યાર્થીઓ અને x/1 એનો મધ્યક કેટલો હતો 76 ચલો આગળ પ્લસ ચલો n2 બરાબર કેટલા વિદ્યાર્થી 50 અને એનો x/2 એટલે એનો મધ્યક કેટલો છે 85 ચલો ભાગ્યા n1 plus n2 તો n1 કેટલા હતા 40 અને પ્લસ n2 બરાબર કેટલા હતા 50 ચલો હવે આ બેનો ગુણાકાર કરો આ બેનો ગુણાકાર અને ફાઇનલ બેનો શું કરી નાખો સરવાળો ધ્યાન આપજો ચલો 40 ગુણ્યા 76 કરી નાખો તો 40 ગુણ્યા 76 ચલો તો કેટલા આવશે 30 40 પ્લસ ચલો 50 ગુણ્યા 85 તો 50 ગુણ્યા 85 તો
તો એના થશે 42 50 કેટલા 42 50 40 + 50 સરવાળો કરો કેટલા આવશે 90 આવશે ચલો આ બેનો સરવાળો કરી નાખો 30 40 + 42 50 30 40 + 42 50 તો તમારો જવાબ થશે 7290 અને એને કેટલા વડે ભાગી નાખો 90 વડે ભાગી નાખો ધ્યાન આપજો ચલો 7290 ને કેટલા વડે ભાગી નાખો 90 વડે ભાગી નાખો તો જવાબ થશે 81 કેટલા 81 અને 81 શું તો આપણો x બાર c તો માટે x બાર c બરાબર 81 ચલો અહીંયા આપણો મિશ્ર મધ્યક મળી ગયો કેટલો x બાર c 81 હવે શું કીધું તું બંને વર્ગના વિદ્યાર્થીના ગણિત વિષયના ગુણનો મધ્યક તો હવે શું લખીશું બંને વર્ગના વિદ્યાર્થીઓના ગણિત વિષયના ગુણનો મધ્યક કેટલો થશે 81 ગુણ થશે બીજું અહીંયા એકમ લખી નાખજો 81 એકમ શેમાં તો ગુણની અંદર તો અહીંયા ગુણ લખી નાખજો એમ ચલો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે બીજું આ ટાઈપનો સમ 100% પરીક્ષાની અંદર તમારા 3 ગુણની અંદર ફાઇનલ આવવાનો છે તો તૈયાર કરી નાખજો મિશ્ર મધ્યકનો સમ તમને 100% જોવા મળશે અને આ ટાઈપનો હશે ફાઇનલી એમ ચલો આગળ હજી આપણે સમ સોલ્વ કરીએ ચલો વિદ્યાર્થીઓ આપણે આગળ સમની અંદર જઈએ ને આ સમ તમારી જે 3 ગુણની અંદર તમારો જે વિભાગ A B C અને D એની અંદર તમારા 3 ગુણની અંદર પૂછાય એવો સમ છે ધ્યાન આપજો બીજું બહુ ઇમ્પોર્ટન્ટ સમ છે બીજું ખાસ મેં તમે 3 ટોપિક આપ્યા મધ્યકની અંદર મિશ્ર મધ્યક ભારિત મધ્યક અને બીજો તમને કીધો તો 3 કયો દરેક વસ્તુ સમજાય લે ટોપિક એટલે તમે ધ્યાન રાખો જો આ 3 ટોપિક એક ગુણોત્તર મધ્યક આ 3 દાખલા ફાઇનલી આવવાના તમે તૈયાર કરી નાખજો એમ ચલો એક ઓફિસમાં કામ કરતા 2 ઓફિસરો તો ઓફિસરો કેટલા છે 2 તો ઓફિસરોની સંખ્યા છે કેટલી 2 એના પછી 10 ક્લાર્ક છે તો ક્લાર્ક કેટલા છે 10 અને પટ્ટાવાળા કેટલા છે 3 સ્ટાફ પિકનિક માટે ફાળો આપે છે તો આ સ્ટાફ માટે જો જવું છે અને પિકનિક એટલે ફરવા જવું છે તો આ સ્ટાફની અંદર ફાળો આપે છે તો કોણ ફાળો આપશે ઓફિસર ફાળો આપશે ક્લાર્ક ફાળો આપશે અને 3 પટ્ટાવાળા ફાળો આપશે તો દરેક વ્યક્તિનો ફાળો નીચે મુજબ છે ચલો ઓફિસરે કેટલો ફાળો આપ્યો 1000 રૂપિયા તો 2 ઓફિસરે ફાળો કેટલો આપે છે 1000 રૂપિયા એના પછી ક્લાર્કે 500 રૂપિયા તો 10 ક્લાર્કે કેટલો ફાળો આપ્યો છે 500 રૂપિયા અને 3 પટ્ટાવાળા તો પટ્ટાવાળા કેટલો ફાળો આપે છે 200 રૂપિયા ચલો હવે એક કામ કરી લે આગળ જો કે છે ભારિત મધ્યકનો ઉપયોગ કરીને વેક્ટર દીઠ ફાળાનો મધ્યક શોધો ચલો સૌથી પહેલા જોઈ લો કઈ રીત છે ભારિત મધ્યકની રીત છે તો ભારિત મધ્યકની શું કહીશું આપણે x બાર w ચલો હવે સૌથી પહેલા એક કામ કરી લઈએ એનું સૂત્ર એકવાર અહીંયા લખી નાખું તો તમને ખબર પડશે ભારિત મધ્યકને શું કહેવાય છે x બાર w બરાબર સૂત્ર w1 x1 w2 x2 બીજું તમને 3 પ્રકારની માહિતી છે 1 2 અને 3 તો સૂત્ર 3 વિનું આગળ જશે w3 અને x3 ભાગ્યા w1 w2 w3 ઓકે w હા ચલો આગળ હવે એક કામ કરી લઈએ અહીંયા ઓફિસર કેટલા છે 2 તો એને શું કહીશું આપણે w1 ચલો w1 ઓફિસર કેટલા છે 2 અને એમનો ફાળો કેટલો છે ઓફિસરોનો 1000 રૂપિયા તો એને કહીશું આપણે x1 ચલો x1 બરાબર કેટલા 1000 ચલો 2 ઓફિસર તો w1 અને એ ઓફિસરે ફાળો આપેલો છે એને કહીશું આપણે x1 તો x1 બરાબર 1000 ચલો 10 ક્લાર્ક તો એને આપણે કહીશું w2 ચલો 10 ક્લાર્ક અને એમને ફાળો આપે છે એને કહીશું આપણે x2 ચલો એમને ફાળો કેટલો આપે છે 500 રૂપિયા એના પછી નેક્સ્ટ ચલો 3 પટ્ટાવાળા તો w1 w2 અને w3 તો પટ્ટાવાળા 3 અને એમને ફાળો કેટલો આપ્યો છે પટ્ટાવાળાએ 200 રૂપિયા તો એને કહીશું આપણે x3 અને એમને ફાળો 200 રૂપિયા આપેલો છે હવે આગળ આપણે કે ભારિત મધ્યકનો ઉપયોગ કરીને મધ્યક શોધવાનો છે તો ભારિત મધ્યકને શું કહીશું આપણે x બાર w તો આપણે x બાર w દાખલાની અંદર શોધવાનો છે ઓકે ને ઓકે ચલો હવે સૂત્ર મૂકી દઈશું x બાર w બરાબર w1 x1 w2 x2 w3 x3 ભાગ્યા w1 w2 w3 ચાલો કિંમત મૂકી દઈએ આ બે ગુણાકાર આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર અને ફાઇનલ 3 નો સરવાળો ચલો w1 કેટલા છે તો w1 આપેલા છે 2 તો 2 ગુણ્યા અને x1 ચલો x1 એમને કેટલો ફાળો આપ્યો તો 1000 રૂપિયા ચલો પ્લસ w2 ચલો w2 કેટલો ફાળો આપ્યો છે 10 તો એમને ફાળો આપ્યો છે 10 અને x2 ચલો 500 રૂપિયા તો અહીંયા લખી નાખું 500 પ્લસ અહીંયા w3 તો એ કેટલા આપેલા છે 3 તો અહીંયા લખી નાખું 3 અને x3 ચલો x3 કેટલો છે 200
બીજું 12માની અંદર પણ ભારિત મધ્યકનો ટોપિક આવવાનો છે તો તૈયાર કરી નાખજો 100%. ચલો W1 W2 W3 તો કેટલા છે 2 10 અને 3 તો 2 10 અને 3 ચલો ગુણાકાર કરી નાખું. ચલો 1000 ગુણ્યા 2 એટલે 2000 પ્લસ અહીંયા 500 ગુણ્યા 10 એટલે 5000 ચલો અહીંયા 200 ગુણ્યા 3 એટલે કેટલા 600 અને ભાગ્યા અહીંયા 10 ને 3 13 ને 2 15 તો અહીંયા 15 ચલો આનો સરવાળો કરી નાખો 5000 ને 2 7000 7000 વત્તા 600 એટલે કેટલા આવશે 7000 અને 600 અને ભાગ્યા 15 7600 અને 15 વડે ભાગી નાખો તો આપણો જવાબ કમ્પ્લીટ થઈ જશે. તો 7600 ભાગ્યા 15 તો આપણો જવાબ થશે કેટલો 516.67 છે. 67 પછી 6 છે તો 516.67 કેટલો થશે 506.67. ઓકે માટે આપણો x બાર w બરાબર 506.67 અને એકમ તમને આપેલો તો શેની અંદર અહીંયા ફાળાની અંદર. ઓકે તો x બાર w બરાબર 506.67 એકમ તમારો શેમાં હતો ફાળો અને શેમાં રૂપિયાની અંદર. ઓકે ને તો આમનો સરેરાશ એમને કેટલો ફાળો આપ્યો છે 506.67 એમને ફાળો આપેલો છે. બીજો આપણો જવાબ છે અહીંયા લખી નાખું એમ. ચલો દાખલાની અંદર શું લખીશું ફાઇનલ સ્ટેટમેન્ટમાં તેથી દરેક વ્યક્તિનો શું કીધું હતું બસ ભારિત વ્યક્તિ દીઠ ફાળાનો મધ્યક તેથી વ્યક્તિ દીઠ ફાળાનો મધ્યક શું તેથી વ્યક્તિ દીઠ ફાળાનો મધ્ય 506.67 થશે. બીજું એકમ ખાસ લખવાની આદત પાડજો. આવું સ્ટેટમેન્ટ લખવાની આદત પાડજો તો પરીક્ષાની અંદર તમારો એક પણ ગુણ ના કપાય એમ. ચલો અહીંયા ભારિત મધ્યક અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. બીજો હજી એક દાખલો પ્રેક્ટિસ કરીએ કે તમને પરીક્ષાની અંદર મેક્સિમમ બેનિફિટ થાય. બીજું મજા આવે છે ભણવાની તો કોમેન્ટની અંદર કહેજો કે મજા આવે થોડું કોમેન્ટ મારવા રાખજો એમ. તમે જેટલો સપોર્ટ કરશો તમે જેટલો મેક્સિમમ વિડીયોને સપોર્ટ કરશો ચેનલને આગળ ફોરવર્ડ કરશો એટલો તમને મેક્સિમમ સપોર્ટ મળશે એમ. ચલો આગળ જઈએ આપણે. ચલો વિદ્યાર્થીઓ આપણે આગળ જઈએ નેક્સ્ટ ટોપિકની અંદર આપણે. ચલો દાખલો વાંચવું ધ્યાન આપજો. બીજું 3 પ્રકારના ટોપિક હજી કહી દઉં છું. મિશ્ર મધ્યક ગુણોત્તર મધ્યક અને ભારિત મધ્યક આનો સમ તૈયાર કરજો પરીક્ષામાં 100% એક સમ જોવા મળશે એમ. ચલો બીજો આમાંથી જોવા મળશે એ તમને કન્ફર્મ કહું છું એમ. ચલો ટોપિકમાં આવો. એક વિદ્યાર્થીને થિયરી પેપરમાં 35 ગુણ પ્રેક્ટિકલ પરીક્ષામાં 15 ગુણ અને મૌખિક પરીક્ષામાં 5 ગુણ મેળવ્યા છે. તો ચલો એક વિના 35 ગુણ મેળવ્યા છે એના પછી 15 ગુણ મેળવેલા છે અને એના પછી 5 ગુણ મેળવ્યા છે. આગળ તે શાળામાં આ પ્રકારની પરીક્ષાઓ અનુક્રમે ચલો 4 2 અને 1 ભાર આપવામાં આવેલ છે. ચલો ભાર આપણને આલ્યો છે તો અહીંયા ભાર મળી ગયો છે. હવે ભાર આવે એટલે ખબર છે કે ભારિત મધ્યકનો સમ હશે. ચલો વિદ્યાર્થીના ગુણનો ભારિત મધ્યક શોધો. ચલો કયો મધ્યક કીધો છે આપણે ભારિત મધ્યક. ચલો હવે બીજું તમે જો અહીંયા 3 પ્રકારની માહિતી આપેલી છે. બીજું ભાર આપેલો છે તો ભારને પહેલા ભાર કેટલો છે 4 2 અને 1. બીજું ભાર લાઈન છેલ્લા આપેલો છે તો મગજ લગાવવાની કોઈ જરૂર નથી. પહેલો હશે આપણો W1 કયો છે W1 તો W1 બરાબર કેટલા હશે 4. એના પછી હશે W2 તો W2 બરાબર કેટલા હશે અહીંયા W2 બરાબર 2 અને એના પછી W3 તો W3 બરાબર કેટલા હશે અહીંયા આપણા 3 હશે એમ સોરી 1 હશે. ચલો એના પછી નેક્સ્ટ આગળ. ચલો એના પછી બીજું કે અહીંયા આપણો પહેલો હશે x1 બીજો હશે x2 ત્રીજો હશે આપણો શું x3 તો x1 બરાબર પહેલા કેટલા હશે 35 એના પછી x2 ચલો x2 બરાબર કેટલા હશે અહીંયા 15 x2 બરાબર 15 અને x3 તો x3 બરાબર કેટલા લઈશું આપણે 5. બીજું જેમ જેમ લાઈન ચાર આપેલું છે એ રીતના આપણે લખવાનું છે. બીજું નવું કશું નથી એમ. 4 2 અને 1 તો W1 W2 અને W3. બીજું અહીંયા પણ લાઈન ચાર આપેલા છે તો પહેલો 35 વાળાને કેટલો ભાર આપેલો છે 4 આપેલો છે. બીજો 15 વાળાને કેટલો ભાર આપેલો છે અહીંયા 15 વાળાને 2 અને 5 વાળાને 1. કારણ કે અહીંયા તમે જો અનુક્રમે કીધું છે એટલા માટે. તો પહેલા કેટલા 4 ભાર કોને આપ્યો છે 35 વાળાને, 2 ભાર કોને આપ્યો છે 15 વાળાને, 1 ભાર કોને આપ્યો છે 5 વાળાને. ચલો બીજો હવે ભારિત મધ્યક શોધવાનો છે તો ભારિત મધ્યકને કહીશું આપણે x બાર w. તો x બાર w બરાબર કેટલા. ચલો સૂત્ર કેટલા સ્ટેપમાં હશે 3 સ્ટેપની અંદર કારણ અહીંયા આપણે 3 સ્ટેપ આપેલા છે એટલા માટે. ચલો સૂત્ર મૂકી દઈશું આપણે x બાર w બરાબર w1 x1 પ્લસ w2 x2 પ્લસ w3 x3 ભાગ્યા w1 પ્લસ w2 પ્લસ w3. ઓકે ને. ચાલો બીજો આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર આ ગુણ ફાઇનલ a નો 3 નો સરવાળો. ચલો w1 કેટલા હતા 4
તો અહીંયા લખી દઉં 4 ગુણ્યા x1 કેટલા છે 35, તો અહીંયા મૂકી દઉં 35 પ્લસ ચલો w2 કેટલા હતા 2 અને x2 15, તો 2 ગુણ્યા x2 15 પ્લસ w3 કેટલા હતા 1 અને x3 કેટલા છે 5, તો અહીંયા 1 ગુણ્યા 5 ભાગ્યા w1 w2 w3 લાઈન ચરસી 4 2 1, તો અહીંયા લખી દઉં 4 2 અને 1, ચલો ગુણાકાર કરી નાખો અહીંયા ફાઇનલની અંદર. ચલો હવે ગુણાકાર કરીશું આપણે, તો 35 ગુણ્યા 4 કરી નાખો પહેલા. ચલો 35 ગુણ્યા 4 140 પ્લસ અહીંયા 15 દુના 30, તો 15 દુ 30 અને અહીંયા 5 એકા 5 અને ભાગ્યા 4 ને 2 6 ને 1 7. ચલો ફાઇનલ સરવાળો કરી નાખો. 140 માં 30 નાખી નાખું તો 170 ને 5 175, તો 175 ભાગ્યા 7. ચલો 175 ને 7 વડે ડિવાઈડ કરી નાખો, તો 175 ભાગ્યા 7, તો આપણો જવાબ થઈ જશે 25. કેટલો 25. તો ચલો આ 25 ને કહીશું આપણે x બાર w, તો x બાર w બરાબર 25. ઓકે ને? ઓકે. ચલો એકમ છે એની અંદર આપેલો હતો આપણને ગુણ, તો અહીંયા લખી નાખું ગુણ. તો માટે ફાઇનલ જવાબ આપણો x બાર w બરાબર 25 ગુણ. ઓકે ને? ફાઇનલ આપણે શું લખીશું? તેથી વિદ્યાર્થીના ગુણનો ભારિત મધ્યક 25 ગુણ થશે. ચલો અહીંયા આપણો ભારિત મધ્યકનો ટોપિક પૂરો થાય છે. એના પછી નેક્સ્ટ હજી પણ એક ટોપિક છે સમની અંદર, કયો? 3 કીધા હતા, એક બાકી રહ્યો છે. હવે આપણે એને સોલ્વ કરીએ. ઓકે ને? ઓકે. ચલો બીજું બંને આપણે પૂરા કર્યા, એક મિશ્ર મધ્યક પૂરો કર્યો, ભારિત મધ્યક પૂરો કર્યો, અને હવે આપણે નેક્સ્ટ ટોપિક કરવાનો છે, એના આપણે દાખલા સોલ્વ કરીએ તો 100% તમને પરીક્ષાની અંદર મેક્સિમમ બેનિફિટ થશે. ચલો વિદ્યાર્થીઓ, આપણે મિશ્ર મધ્યક અને એના પછી ભારિત મધ્યક જોયો, તો હજી એક ટોપિક પૂછાય છે પરીક્ષાની અંદર વાર્ષિકની અંદર, કયો? ગુણોત્તર મધ્યક. ઓકે ને? ઓકે. ચલો જોઈએ આગળ. સમની અંદર એક વિસ્તારની વસ્તીમાં 4 વર્ષમાં અનુક્રમે 15%, 18%, 13% અને 20% વધારો થયો છે. દાખલો ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે, એટલા માટે તમારે પણ પૂછાવાની પોસિબિલિટી પૂરેપૂરી છે. ધ્યાન આપજો દાખલાની અંદર. એમ વસ્તીના વધારાના દરની સરેરાશ મેળવો. ચલો બીજો અહીંયા તમે જુઓ છો એક જ પ્રકારની માહિતી છે, તો પહેલાં તો મિશ્ર મધ્યક અને ભારિત મધ્યકનો કોઈ પ્રશ્ન જ નથી એમ, કારણ કે એક જ પ્રકારની માહિતી છે. અને બીજું તમે જોઈ શકો છો અહીંયા વધારો થયો છે વસ્તીની અંદર 4 વર્ષમાં. શું થયો છે? વધારો થયો છે. અને વધારો થયો છે અને વસ્તીના વધારાના દરની સરેરાશને કહેવાય છે મધ્યક. શું કહેવાય છે? મધ્યક. હવે અહીંયા મધ્યક શોધવાનો છે, પણ કયો છે? તો તમે જોઈ શકો છો એક જ પ્રકારની માહિતી આપેલી છે અને ટકાની અંદર વધારો થયો છે, તો અહીંયા આપણે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીશું. આપણને એ ખબર પડી છે કે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કેમ કરીશું, તો અહીંયા તમે જુઓ તો અહીંયા વસ્તીની અંદર વધારો થયો છે. એક કારણ એ રહ્યું છે કે વધારો થયો છે, અને બીજું સરેરાશ મેળવવાની છે. સરેરાશ એટલે મધ્યક, તો અહીંયા કયો મધ્યક આવશે? તો અહીંયા આપણો આવશે ગુણોત્તર મધ્યક. ચલો હવે બીજું અહીંયા વધારો થયો છે, તો વધારો ઘટાડો હંમેશા 100ની સરખામણીએ થાય. વધારો ઘટાડો કોની સરખામણીએ થાય? 100ની સરખામણીએ થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 15% વધારો થયો છે, 18%, 13% અને 20%. તો 100ની સરખામણીની અંદર 100ની અંદર એક 15 પ્લસ કરીશું, એક 18 પ્લસ કરીશું, 13 પ્લસ કરીશું અને 20 પ્લસ કરીશું. સૌથી પહેલાં આપણું સૂત્ર તમે જુઓ. એમ અહીંયા તમે જો 1 2 3 4, તો ગુણોત્તર મધ્યક. શું? ગુણોત્તર મધ્યક. એકવાર સૂત્ર લખું છું. ગુણોત્તર મધ્યક G બરાબર આપણું સૂત્ર હતું, અહીંયા ધ્યાન આપજો. એમ તો અહીંયા 1 2 3 4, તો 4 સ્ટેપમાં તો x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4. ચલો અને બીજું અહીંયા 4 અવલોકન છે, તો અહીંયા n આવશે અને n બરાબર અહીંયા આપણે કેટલા લખીશું? 4. બીજું 4 સ્ટેપમાં સૂત્ર લખવાનું કારણ કે આપણે તમે જો 1 2 3 4, તો આ x1 આ x2 x3 ને x4 અને અહીંયા n. ચલો હવે એક કામ કરો, પહેલાં શું લાવશે આપણે? x1. શું લાવશે? x1. બીજું અહીંયા વધારો થયો છે, તો વધારો થયો તો 100માં શું કરવાનું? પ્લસ કરવાનું. તો 100 પ્લસ ચલો x1 કેટલા ટકા? 15%. તો અહીંયા 15, તો 100માં 15 નાખો તો કેટલા આવશે? 115. ચલો x2 બરાબર 100 પ્લસ અહીંયા કેટલો વધારો થયો છે? 18%. તો 18 એની અંદર પ્લસ કરી નાખો, તો 100માં 18 એટલે 118. ચલો x3 બરાબર ચલો કેટલો વધારો થયો છે? અહીંયા 13% વધારો થયો છે, તો 100 પ્લસ 13 બરાબર 100માં 13 નાખો એટલે 113. ચલો x4 બરાબર 100 પ્લસ કેટલો વધારો થયો છે? 20%. તો અહીંયા 20 પ્લસ કરી નાખું છું, તો કેટલા આવશે? 120.
બીજું વધારો કે તો 100 માં પ્લસ કરો, ઘટાડો કે તો 100 ની અંદરથી શું કરો માઇનસ કરો. અહીંયા દરેકની અંદર વધારો કીધો છે એટલા માટે દરેકમાં 100 માં પ્લસ કર્યા છે. દાખલાની અંદર કદાચ વધારો ઘટાડો કે બંને વસ્તુ આપે, વધારો કે તો પ્લસ કરો, ઘટાડે કે તો માઇનસ કરો. બીજું કે ટકાવારીમાં દાખલો આલે તો ગુણોત્તર મધ્યકનો દાખલો છે એ વસ્તુ મગજમાં ફિટ રાખજો એમ. ચલો આગળ. બીજું અહીંયા તમે જુઓ કેટલા પ્રકારની માહિતી, 4 પ્રકાર, 1 2 3 4. તો અહીંયા n બરાબર કેટલા આવશે 4. ચલો હવે આગળ શોધવાનું શું છે ગુણોત્તર મધ્યક, કારણ ટકાવારીમાં દાખલો છે, ટકાવારીમાં વધારો થયો છે એટલા માટે. તો અહીંયા n બરાબર કેટલા છે 4. ચલો x1 કેટલો આવ્યો 115 ગુણ્યા x2 118 ગુણ્યા x3 113 અને x4 એટલે કેટલા છે 120. ચલો હવે એક કામ કરી લઈએ, આ બધાનો ગુણાકાર કરી લઈએ. 115 ગુણ્યા 18 113 ને 120. ચલો એ બધાનો ગુણાકાર કરી દઈએ. 115 ગુણ્યા 118 ગુણ્યા 113 ગુણ્યા 120. તો એનો ગુણાકાર આવશે અહીંયા 18 492 અને 00. હવે તમારા દાખલાની મેન શરૂઆત થાય છે ખાસ. હવે તમે ધ્યાન આપજો એમ, એકવાર ગુણાકાર ટેલી કરી લો એમ, કારણ કે ગુણાકાર ખોટો તો આખું બોટકું શાકમાં બફાઈ જાય એમ. 18 492 00. હવે તમે જો અહીંયા 4 છે, કેટલા છે 4 છે, કારણ કે આપણા અવલોકન કેટલા હતા 4. હવે 4 કે તો તમારે 2 વખત વર્ગમૂળ કાઢવાનું. કેટલી વખત 2 વખત વર્ગમૂળ કાઢવાનું રહેશે, કારણ અહીંયા ખાલી વર્ગમૂળ હોય એટલે તમને ખબર છે બરોબર છે કે એક વર્ગમૂળ હોય તો એક જ વખત વર્ગમૂળ નીકળે બરોબર છે. તો અહીંયા 4 છે તો 2 વખત વર્ગમૂળ કાઢો એમ. તો પહેલાં એક કામ કરી લઈએ, અહીંયા એક વખત વર્ગમૂળ કાઢવાનું. તો એક વખત વર્ગમૂળ કાઢું તો જવાબ આવશે અહીંયા કેટલો 13 56 4. ઓકે, અને આગળ છે 999 ને 90. હવે આગળ બરોબર છે, બીજી 4 હોય તો એક વખત વર્ગમૂળ કાઢ્યું, હજી બીજી વખત વર્ગમૂળ કાઢશો તો આપણો જવાબ આવશે અહીંયા. તો એનું વર્ગમૂળ કાઢી નાખું આનું, તો જવાબ આવશે 116.4788 પછી 4788. ચલો બીજું 4 કે તો 2 વખત વર્ગમૂળ, આનું પહેલી વખત વર્ગમૂળ કાઢ્યું, આનું બીજી વખત 6 કીધું હોત તો આનું વર્ગમૂળ 1, આનું વર્ગમૂળ હજી આનું પણ વર્ગમૂળ કાઢો તેમ બરોબર ને. બરોબર. ચલો હવે પોઈન્ટ પછી 2 આંકડા જોઈએ છે તો 116.47 છે, પોઈન્ટ પછીનો આંકડો 5 અને 5 થી વધારે તો 47 માં ઉમેરો કેટલા થઈ જશે 47. બીજો અહીંયા આપણો જવાબ તમને ટકાની અંદર આપેલો છે, તો એક કામ કરી લઈએ, આને આપણે એક કામ કરીએ ટકાની અંદર જવા દઈએ. તેથી મિત્રો આપણે જે સરેરાશ છે આ સરેરાશ શેમાં લાવવાની છે ટકાવારીની અંદર લાવવાની છે. તો અહીંયા આપણો જવાબ છે 116.47. ચલો ટકાવારીમાં આપણે લાવવા માટે સરેરાશ શું લાવવાની છે સરેરાશ. તો ટકાવારીમાં લાવવા માટે અહીંયા આપણો જવાબ છે 116.47 અને એની અંદરથી કેટલા બાદ કરી નાખો 100 બાદ કરી નાખો, કારણ કે આગળ કેટલા ઉમેર્યા હતા 100, તો 100 બાદ કરી નાખો એમ. તો અહીંયા 100 બાદ કરશો કેટલા આવશે 16.47 અને શેમાં આવશે ટકાની અંદર એમ. તો અહીંયા હવે શું લખીશું આપણે ફાઇનલ સ્ટેટમેન્ટની અંદર, તેથી વસ્તીના વધારાના દરની સરેરાશ કેટલી થશે 16.67% થશે. ઓકે ને ઓકે. અથવા વસ્તીના વધારાના દરનો મધ્ય કેટલો થશે 16.67% થશે એમ. ઓકે ને. ફાઇનલની અંદર શું કરવાનું, આની અંદર આ સંખ્યા 100 કરતાં મોટી થાય તો આમાંથી 100 બાદ કરવાના. તો અહીંયા વધારો થશે, વસ્તીની અંદર કેટલા ટકા સરેરાશ વધારો થાય છે તો 16.67%. સ્ટેટમેન્ટ લખો લખી નાખો, વસ્તીના વધારામાં 16.47%નો વધારો થયો છે. સરેરાશ કેટલા ટકા વધારો થયો છે 16.47%. જો કદાચ આ સંખ્યા 100 કરતાં નાની હોય એમ તો 100 માંથી આ જવાબ માઇનસ કરી નાખવાનો અને એની અંદર શું લખવાનું ઘટાડો થયો છે એમ કહેવાય એમ. ઓકે ને ઓકે. ચલો આ થઈ ગયો આપણો કોનો ગુણોત્તર મધ્યકનો સમ. 100% બરોબર છે, પરીક્ષાની અંદર આવશે એટલા માટે તૈયારી કરી નાખજો એમ.